એકદમ ક્રિસ્પી કરારી અને એકદમ ટેસ્ટી એવી આજે આપણે પફ પેસ્ટ્રીની રેસીપી જોઈશું। તમે બહારની તો બહુ ખાધી હશે, પણ ઘરની બનાવેલી ક્યારે ખાધી છે? જો ન ખાધી હોય તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। અને તમે અવાજ પણ સાંભળી રહ્યા છો કે કેટલી એકદમ ક્રિસ્પી બને છે, એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, બનાવવી બહુ જ સરળ છે। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં પફ બનાવવા માટે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મેંદો। તો મેંદાને લઈ લેશું। તો મેં અહીંયા 1.5 વાટકી જેટલો મેંદો લીધો છે, આશરે 1.5 કપ જેટલો મેંદો છે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ એડ કરી દઈશું અને આ છે કલોંજી। મેં થોડી વધારે એડ કરેલી છે, તમારે થોડી ઓછી કરવી હોય તો પણ કરી શકો છો, અથવા તો સ્કીપ પણ કરી શકો છો, એવું જરૂરી નથી કે તે નાખવી જ। હવે તેમાં થોડું એવું આપણે મરી પાવડર એડ કરીશું અને મોણ થોડું એડ કરી દઈશું। અહીંયા મેં તેલનું મોણ આપેલું છે, તમારે ઘીનું મોણ આપવું હોય તો પણ આપી શકો છો, બેયથી રિઝલ્ટ બહુ સારું એવું આવે છે। અને બટરનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે કરવો હોય તો। તો આ રીતે આપણે લોટમાં તેલ એડ કરતા જશું અને આ રીતનો લોટ થાય, મુઠ્ઠી ફાટ લોટ થાય એ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે। એટલે થોડું થોડું એડ કરતા જવું, મિક્સ કરતા જવું અને આ રીતનો લોટ થાય એ રીતે કરી લેવાનું છે। ત્યારબાદ થોડી એવી જ 1/4 ચમચી જેટલી જ મેં દળેલી ખાંડ એડ કરેલી છે, તેનાથી બહુ સારું એવું રિઝલ્ટ આવે છે। અને 2 ચપટી જેટલો જ ભજીયાનો સોડા એટલે કે બેકિંગ સોડા આપણે એડ કરી દઈશું। હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। આ લોટને આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું, બહુ કઠણ એવો નહીં રાખીએ, એકદમ મીડિયમ સોફ્ટ હોય એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ તૈયાર થઈ ગયો છે। અને આ લોટને આપણે હવે તેલ એડ કરવાની જરૂર નથી, મોણ એડ કરેલું હોય છે એટલે સરસ એવું થઈ જાય છે। તો માત્ર ભેગો જ કરી લેવાનો છે અને આ રીતની કન્સિસ્ટન્સીવાળો લોટ આપણે તૈયાર કરી લેશું। હવે તેને ઢાંકીને અડધી કલાક જેટલો રેસ્ટ આપી દેશું, પણ જો તમારે ટાઈમ ન હોય તો 15થી 20 મિનિટ સુધીનો તો રેસ્ટ આપવાનો જ છે। હવે રેસ્ટ થાય લોટ ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવી લઈશું। તો તેના માટે મેં અડધો મેંદાનો લોટ અને અડધો કોર્નફ્લોર લીધેલો છે, તમે કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરીને પણ કરી શકો છો આ સ્લરીને। અને અહીંયા મેં 3 ચમચી મેંદો તો 3 ચમચી કોર્નફ્લોર લીધેલો છે, તેનાથી રિઝલ્ટ બહુ સારું એવું આવે છે। તો હવે આપણે તેમાં થોડું થોડું તેલ એડ કરતા જશું અને સ્લરી બનાવીને તૈયાર કરી લેશું। અહીંયા સ્લરીમાં તમારે જો ઘી એડ કરવું હોય તેલના બદલે તો પણ તમે કરી શકો છો। તો આ રીતે કોઈ પણ જાતના લમ્પ્સ ન રહે અને એકદમ સ્મૂથ એવી આ રીતની તમે જોઈ શકો છો રિબન કન્સિસ્ટન્સીવાળી આપણે સ્લરી બનાવીને તૈયાર કરી લેશું, સાઈડમાં રાખી દઈશું। હવે આપણે જે મસાલો છે પફ વચ્ચે સ્ટફિંગનું તે બનાવી લેશું। તો તેના માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે થોડું એવું, તેમાં હિંગ એડ કરી દઈશું। ત્યારબાદ બારીક કાપેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને થોડી થવા આવે એટલે આપણે આદું અને મરચાં બારીક કાપેલા એડ કરીશું। અહીંયા તમારે તમારી જેટલી તીખાશ ખાતા હોય એ રીતે તમારે મરચાં એડ કરવાના છે। તો આ રીતે બધી વસ્તુ સરખી રીતે સાંતળી લેશું અને અહીંયા મેં લીમડો એડ નથી કરેલો, જો તમારે કરવો હોય તો તમે વઘાર ટાઈમે જ્યારે આપણે ડુંગળી એડ કરીએ એ પહેલાં તમે લીમડાને પણ એડ કરી શકો છો। મેં લીમડાનો પાવડર એડ કરેલો છે એટલે વચ્ચે વચ્ચે ન આવે લીમડાના પાન। તો હવે થોડું એવું મીઠું એડ કરીને આપણે બધી વસ્તુ સરસ રીતે સાંતળવા દેશું, જેથી કરીને એકદમ મીઠું એડ કરીએ તો સરસ એવું તે ટ્રાન્સપરન્ટ ડુંગળી જલ્દીથી થઈ જાય। હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરા પાવડર એડ કરી દેશું। અહીંયા જો તમારે એકદમ લાલ ચટક જેવો મસાલો બનાવવો હોય તો તમે કાશ્મીરી લાલ મરચુંના પણ ઉપયોગ કરી શકો છો, અને યલોઇશ કલરનો કરવો હોય તો તમે તીખા મરચાંનું પ્રમાણ વધારીને માત્ર હળદર પાવડરનો જ ઉપયોગ કરીને પણ બનાવી શકો છો। અહીંયા તમારે વટાણાને જો બાફીને એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો। તો હવે આપણે બાફેલા બટાકા એડ કરી દઈશું। અહીંયા જેટલી આપણે ક્વોન્ટિટીમાં પફ પેસ્ટ્રી બનાવવાના છીએ તેમાં આટલા બધા બટાકાનો ઉપયોગની જરૂર નથી, આનાથી અડધી ક્વોન્ટિટીમાં પણ હશે ને મસાલો તો પણ સરસ એવું તમારે થઈ જશે। હવે મસાલામાં આપણે કાળા મરીનો પાવડર, ચાટ મસાલા પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું થોડો એવો જ, અને ત્યારબાદ થોડી બારીક કાપેલી ધાણાભાજીને એડ કરી દઈશું અને દળેલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકદમ ચટપટો એવો મસાલો થાય એ રીતે કરીશું। તો મેં અહીંયા દળેલી સાકરનો ઉપયોગ કરેલો છે અને ખટાશ માટે મેં અહીંયા લીંબુનો ઉપયોગ કરેલો છે।
તમારી પાસે આમચૂર પાવડર હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। બધી વસ્તુને મિક્સ કરી લેશું અને અહીંયા મેં બટાકા જે છે તે સરખા એવા મેશ કરી લીધેલા છે, જેથી કરીને વચ્ચે વચ્ચે તેની ગાંઠો ન આવે, મતલબ કે નાના નાના ફોડવા પણ ન આવે, એ રીતે આપણે કરી લેશું। તો આ રીતે આપણો મસાલો એકદમ ચટપટો અને ટેસ્ટી એવો બનીને તૈયાર થઈ ગયો છે। તેને સાઈડમાં રાખી દઈશું ઠંડુ થવા માટે અને ત્યાં સુધીમાં આપણું જે લોટ છે તે પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે લોટ આપણો કઈ રીતની કન્સિસ્ટન્સીવાળો છે। બહુ કઠણ હશે તો જલ્દીથી ફેલાશે નહીં, મતલબ વણાવવામાં પણ તકલીફ પડશે, એટલે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। હવે આ લોટને થોડીવાર માટે કૂણવી લેશું અને તેમાંથી એક સરખા એવા લુવા બનાવીને તૈયાર કરી લેશું। તો મેં અહીંયા તમે જોઈ શકો છો કે 8 થી 9 જેટલા લુવા બનીને તૈયાર થયા છે। હવે એમાંથી એક લુવો લઈ લેશું અને તેને આપણે સરસ એવો ગોળ કરી લેશું અને તેની ઉપર મેંદાનો લોટ જ મેં સ્પ્રિંકલ કરેલો છે, રોટલીનો લોટ પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો। તો તેને સરખો એવો વણી લેશું। પણ અહીંયા જે આપણે લુવા બનાવીએ તે એક સરખા શેપના, એટલે કે એક સરખા જ બનાવવાના છે, જેથી કરીને આપણે જેટલી રોટલી બનાવીએ બધી એક સરખી થાય। તો આ રીતે સરસ એવી પાતળી એવી આપણે રોટલી બનાવીને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો મેં આ રીતની સાઇઝમાં બનાવેલી છે। તમે પ્લેટફોર્મ ઉપર પણ આના કરતાં પણ મોટી સાઇઝની પણ રોટલી બનાવીને તૈયાર કરી શકો છો। હવે મેં આ એક રોટલી વણી લીધેલી છે, તો આ રીતની જેટલા પણ લુવા બનાવેલા હતા તે બધી રોટલીઓને તૈયાર કરી લીધેલી છે। અહીંયા તમને વધારે કલોંજી દેખાતી હશે, પણ જ્યારે આપણે તેને વણીશું હજી પણ ત્યારે તે ઓછી થઈ જશે, તમને એટલી બધી નહીં લાગે। અને તમારે જો સ્કીપ કરવી હોય, ન એડ કરવી હોય તો પણ કરી શકો છો, એમનેમ પણ બહુ સરસ એવું ટેસ્ટી લાગે છે। હવે આપણે જે એક રોટલીને લઈ લેશું, તેની ઉપર જે સ્લરી બનાવેલી છે તે એડ કરી દઈશું। સ્લરીને બહુ ઘાટી ન બનાવી, નહીંતર શું થાય કે જે આપણે ફેલાવીએ તે એક સરખી સરસ એવી ફેલાતી નથી, એટલા માટે। તો આ રીતે મીડિયમ એવી રિબન કન્સિસ્ટન્સીવાળી સ્લરી બનાવીશું અને સ્લરીને જે રોટલી છે તેની ઉપર એજીસ સુધી સરખી એવી સ્પ્રેડ કરીશું। તેની ઉપર સૂકો લોટ મેંદાનો છાંટી દેશું અને તેને પણ થપથપાવીને સરસ એવો સેટ કરી દેશું। ત્યારબાદ બીજી રોટલી એડ કરીશું અને તેની ઉપર પણ સ્લરી લગાવીશું અને ઉપર સૂકો લોટ સ્પ્રિંકલ કરી દેશું અને ત્યારબાદ તેની ઉપર બીજી રોટલી લગાવી દેશું। તો આ રીતે તમારે જેટલી લેયરવાળી બનાવવી હોય, 5 છે 6 છે, જેટલા લેયર બનાવવા હોય એટલી રોટલીને કરવાની છે। મેં અત્યારે બધી રોટલીઓ બનાવી દીધેલી છે, બધી એકારે જ કરી દીધેલી છે। તમારે આટલી કરવી હોય તો પણ કરી શકો છો અને તેનાથી અડધાનું પણ કરવું હોય તો પણ તમે કરી શકો છો। મતલબ કે 8 લુવા હોય તો 4 ને તમે પેર બનાવી દો તો પણ તમારે ચાલે। હવે આપણે તેને પણ આ જે આપણે રોટલી બનાવેલી છે, બધી જે થપ્પો લગાવી દીધેલો છે, તેને પણ સરખી એવી મોટી એવી થોડીક પતલી થઈ જાય એ રીતે આપણે વણીને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો રોટલીની સાઇઝ કેવડી હતી ને કેવડી મેં વણેલી છે। તો ઉપરના ભાગે આપણે સ્લરીને ફરીથી એકદમ સરસ એવી લગાવી દઈશું, તેની ઉપર સૂકો લોટ છાંટી દઈશું, ત્યારબાદ એક બાજુથી વાળી દઈશું, તેની ઉપર પણ આપણે સ્લરી લગાવીશું અને સૂકો લોટ છાંટી દઈશું। બીજી સાઈડથી તેને સરસ એવું પેક કરી દઈશું। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કરતું જવાનું છે। જોઈ શકો છો તમે કઈ રીતે મેં કરેલું છે અને જે ઉપર વાળેલું છે તેની ઉપર પણ ફરીથી આપણે સ્લરી બનાવેલી છે તે સરસ એવી લગાવી દઈશું। જ્યાં પણ તમને સૂકો એવો, મતલબ કે રોટલીનો જે ભાગ છે તે એમનેમ દેખાય ત્યાં પણ સ્લરી સરસ એવી લગાવી દેવાની છે। સૂકો લોટ છાંટીને તેને એક બાજુથી ફોલ્ડ કરી દેશું, ત્યારબાદ ફરીથી આપણે સ્લરી લગાવીશું અને તેની ઉપર ફરીથી સૂકો લોટ છાંટીને આપણે થપથપાવીને બીજી બાજુથી વાળી દઈશું અને હાથની મદદથી આ રીતે પ્રેસ કરી દઈશું। હવે સૂકો લોટ ઉપરથી છાંટીને તેને સૌથી પહેલાં થોડું એવું ફેલાવી દઈશું અને ત્યારબાદ વેલણની મદદથી આ રીતે સરસ એવું પતલું એવું તેને ફેલાવી દઈશું। હવે તેની એજીસને સરખી કરવા માટે ચપ્પુની મદદથી અથવા તો પિઝા કટરની મદદથી તેને ચોરસ એવો શેપ આપીને તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો જે એજીસમાંથી આપણે કટ કરીએ ને તો તેના બધા લેયર્સ દેખાય છે। જેટલા પણ આપણે લેયર્સ બનાવેલા છે ને બધા સરખા એવા દેખાય છે। હવે ચારેય બાજુથી સરસ એવું કટ કરી લીધા પછી આપણે તેના જેટલા પણ સાઇઝનું તમારે પફ બનાવવો હોય એ સાઇઝનું તમારે કટ કરી લેવાનું છે। તમે અત્યારે 9 જેટલા પફ બને એ રીતનું મેં કટ કરેલું છે। તમે જોઈ શકો છો આપણે કટ કરેલું છે ને એમાં પણ બધા લેયર્સ દેખાય છે। તમે આના કરતાં પતલું પણ બનાવી શકો છો, બહુ વધારે જાડું ન બનાવું, નહીંતર વચ્ચેથી કચાશ જેવું લાગશે। જો થોડું પણ
સરખું તળાણું નહીં હોય તો કચાશ જેવું લાગશે, એટલે બને તો થોડું પતલું એવું રાખવું. હવે આપણે જે મસાલાના છે તેના બોલ્સ બનાવી લેશું અને બધા જે આપણે કટિંગ કરેલા 9 પીસ છે તેની વચ્ચે રાખી દેશું અને બધા પીસની ઉપર પાણીથી લગાવી દેશું, જેથી કરીને જે આ પફ તળીએ ત્યારે તે છૂટો ન પડી જાય, કારણ કે બટાકાનો મસાલો છે તો તેલ ખરાબ કરી નાખે એટલા માટે. તો તમે જોઈ શકો છો માત્ર પાણી જ લગાવવાનું છે, બીજું કંઈ લગાવવાની જરૂર નથી, એમનેમ પણ ચોટી જશે પાણીથી જ. તો આ રીતે આપણે સીલ કરી દેશું. તમે જોઈ શકો છો મેં ટ્રાયંગલમાં પણ સીલ કરેલું છે અને સ્ક્વેર એટલે કે લંબચોરસમાં પણ સીલ કરેલું છે. તો આ રીતે બધા પફને બનાવીને તૈયાર કરી લેશું અને સરખા એવા કરી લેશું અને સરખા એવા પ્રેસ કરી દેવા, જેથી કરીને તે ખુલ્લે નહીં. હવે તેની એજીસ છે ત્યાં વધારે પ્રેસ નહીં કરવાનું, નહીંતર આપણા લેયર્સ છે તે બધા દેખાશે નહીં. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તો તેલને જે છે તે લો ફ્લેમ ઉપર આપણે કરવાનું છે, જે રીતના આપણે સમોસા તળીએ એ રીતનું ફ્લેમ રાખવાની છે અને આપણે પફને એડ કરી દઈશું. જ્યાં સુધી તે સરખા એવા તેના લેયર્સ ખુલી ન જાય ત્યાં સુધી તેને હલાવવા નહીં અને ત્યારબાદ લો ફ્લેમ ઉપર જ તેને ફેરવતા જઈને તેને આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી કરી લેશું. તમે જોઈ શકો છો તેના બધા લેયર ખુલેલા છે, આ રીતે બધા પફમાં થશે. તો આ રીતે જ આપણે બધા પફને તળીને તૈયાર કરી લેશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને લો ફ્લેમ ઉપર જ તળવાના છે, જેથી કરીને તેનું જે લેયર જાડું છે તે સરખું એવું તળાય. જો તેને તમે થોડું પણ મીડિયમ ફ્લેમ ઉપર કરશો એટલે તે તરત જ અંદરથી કચાશવાળું રહેશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો તમે જોઈ શકો છો આપણા પફ બહુ સરસ એવા બન્યા છે. તમે અવાજ પણ સાંભળી રહ્યા છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે. ખાવાની ખૂબ જ મજા આવે છે. એક વખત જરૂરથી બનાવજો. તમે બહાર તો પફ ખાધા જ હશે, પણ ઘરે ન બનાવ્યા હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. ટોમેટો કેચઅપ સાથે એમનેમ પણ ખાવા ભાવે ને એવા પફ બને છે. તો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. સો થેન્ક યુ ફોર વોચિંગ.